નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની 2 દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે મુલાકાત કરી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેનાથી બંને દેશોની બજાર પહોંચમાં નોંધપાત્ર સુધારો થશે અને વાર્ષિક દ્વિપક્ષીય વેપારમાં આશરે $34 અબજ વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં FTA પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારને ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનું મજબૂત પગલું ગણવામાં આવી રહ્યું છે, જે બંને દેશોના આર્થિક વિકાસ અને વેપારને નવું બળ આપશે. ભારત બ્રિટન વેપાર કરાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કરાર કરતા પહેલા તેમણે બ્રિટનના વડાપ્રધાન સ્ટારમર અને કિંગ ચાર્લ્સ તૃતીય સાથે ત્રિપક્ષીય વાટાઘાટો કરી હતી અને બંને દેશોના સંબંધ વિશે ચર્ચા કરી હતી. કરાર પહેલા વડાપ્રધાન સ્ટારમરે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમે જે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે તે નોકરી અને આર્થિક વિકાસ માટેની એક મોટી જીત છે. આ કરાર હેઠળ ટેરિફમાં કાપથી લઈને કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનોની કિંમત સસ્તી થશે. Boosting wages, raising living standards, and putting more money in the pockets of working people. It is good for jobs, it is good for business, cutting tariffs and making trade cheaper, quicker and easier. It is good for British workers in cutting-edge manufacturing, whisky distillers across Scotland, and the service sector in London, in Manchester and in Leeds. It is good for consumers because it will bring down prices on Indian goods in the United Kingdom, like clothes and shoes and food, and it will deliver benefits for the long term. It will add about £4.8 billion to the UK economy every year and £2.2 billion to wages and hundreds of millions of pounds to regions and nations up and down the United Kingdom. We both know this is the biggest and most economically significant trade deal that the UK has made since leaving the EU. And I think I can say that it's one of the most comprehensive deals that India has ever done. So thank you, Prime Minister, for your leadership and for your pragmatism. And I'd like to thank everybody who's worked so hard to get this deal over the line. તો FTA પર હસ્તાક્ષર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને યુકેમાં વધુ સારી બજાર પહોંચ મળશે. ભારતના કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે યુકે બજારમાં નવી તકો ઊભી થશે. આ કરારથી ખાસ કરીને ભારતીય યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્રને ફાયદો થશે. તો બીજી તરફ ભારતના લોકો અને ઉદ્યોગ માટે તબીબી ઉપકરણો જેવા બ્રિટનમાં બનેલા ઉત્પાદનો વાજબી અને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ થશે. जब भारत और यूके मिले और वह भी टेस्ट सीरीज के दौरान, तो क्रिकेट का उल्लेख तो करना ही पड़ता है. फॉर बोथ ऑफ अस, cricket is not just a game but a passion and also a great metaphor for our partnership. There may be a swing and a miss at times, but we always play with a straight bat. We are committed to building high scoring सॉलिड पार्टनरशिप. आज संपन्न हुए समझौते और विजन 2035 इसी स्पिरिट को आगे बढ़ाने वाले माइलस्टोन है. આ કરાર વેપાર, રોકાણ અને આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈઓ આપશે. આ કરાર ખાસ કરીને ભારતના મહિલા ઉદ્યોગ સાહસિકો અને શ્રમિકો માટે ગેમ ચેન્જર માનવામાં આવે છે. આ ડીલ દ્વારા કાપડ, ચામડું અને ફૂટવેર જેવા શ્રમ સઘન ઉત્પાદનોને બ્રિટનના $23 અબજ બજારમાં ડ્યુટી ફ્રી પહોંચ મળશે. આ ડીલ દ્વારા કાપડ, ચામડું અને ફૂટવેર જેવા શ્રમ સઘન ઉત્પાદનોને બ્રિટનના $23 અરબ બજારમાં ડ્યુટી ફ્રી પહોંચ મળશે. બંને દેશો વચ્ચે 3 વર્ષની વાટાઘાટો બાદ આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્પાદનની લગભગ 99% કેટેગરી સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી હોવાનો લાભ ભારતને મળશે. આ ડિસ્કાઉન્ટ ટ્રેડ વેલ્યુના લગભગ 100%ને કવર કરે છે. FTA એ બંને દેશો વચ્ચે વેપારને સરળ બનાવતો કરાર છે. તેના હેઠળ બંને દેશ એકબીજાના ઉત્પાદનો પર લાગતી આયાત ડ્યુટી, ટેરિફ અથવા ટેક્સને ઘટાડે છે અથવા નાબૂદ કરે છે. ભારત અને યુકે વચ્ચે FTA અંગે 3 વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ કરારથી ચામડું, ફૂટવેર અને કપડાનું ઓછા દરે એક્સપોર્ટ શક્ય બનશે, જ્યારે બ્રિટનથી વિસ્કી અને કારની આયાત સસ્તી થશે. મોદી કેબિનેટે બુધવારે FTAને મંજૂરી આપી હતી. આ કરાર પર હસ્તાક્ષર બાદ બ્રિટિશ સાંસદની મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ તે લાગુ થશે. આ કરાર માત્ર વેપાર જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના રાજકીય અને વ્યૂહાત્મક સંબંધોને પણ મજબૂત બનાવશે. તે વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં ભારત અને યુકેની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવશે અને ભવિષ્યમાં વધુ સહયોગ માટેનો માર્ગ મોકળો કરશે. આ કરાર વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક પરિવાર છેના ભારતીય દર્શનને અનુરૂપ આંતરરાષ્ટ્રીય સહયોગ અને પરસ્પર લાભના સિદ્ધાંતો પર આધારિત છે. દર્શક મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.